એ નિર્ણય લેવા માતા કુળદેવીની સોગંદ કરી કે દારૂનું વ્યસન અને દારૂ વેચવો નહીં આ ઇલેક્શનમાં, આ નહીં ગમે તે ઇલેક્શનમાં. અને એનો મેસેજ અમે કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો ભેગા થઈને આ દારૂનું ખાસ નિર્ણય લીધું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દારૂ ચર્ચામાં આવે છે. દેશી કે ઇંગ્લિશ દારૂ માગવો નહીં આવી વાત ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ કરી હતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની આપણે વિગતવાર વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ગુજરાતની અંદર બરાબરનો જામી ચૂક્યો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થાય છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દારૂ ચર્ચામાં આવે છે. ગાંધીનગરની ઉવારસદ બેઠકનો આ વિડીયો વાયરલ થયો હતો. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ અનોખી એક અપીલ કરી હતી. દેશી કે ઇંગ્લિશ દારૂ માગવો નહીં આવી વાત ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ બંને પક્ષના નેતાઓની પ્રતિક્રિયા પણ અત્યારે સામે આવી છે. અમે બંને પક્ષના નેતાઓએ સાથે નિર્ણય લીધો આવી વાત કોંગ્રેસે કરી તો આ નિર્ણય વ્યસન મુક્તિ તરફ લઈ જાવશે આવી વાત ભાજપના ઉમેદવારે કરી. અલ્પેશ ઠાકોરની વિચારધારા સાથે અમે આગળ વધ્યા છીએ આવી વાત પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવી. આ એક નહીં કોઈ પણ ચૂંટણી આવે દારૂ નહીં વેચાય આવી વાત કોંગ્રેસના ઉમેદવારે કરી છે. આમ તો ગુજરાતની અંદર દારૂ બંધી છે, ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે દારૂ અને નાસ્તાઓની એ પાર્ટીઓ અંદર ખાને ચાલતી હોય છે. ઉમેદવારોએ બેફામ રીતે દારૂ એ જનતાને પીવડાવતા હોય છે અને મત ખરીદતા હોય છે. આવા અનેક દ્રશ્યો એ સામે આવતા હોય છે. ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ ગાંધીનગરની ઉવારસદ બેઠકનો એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો એક સાથે ઊભા રહીને જનતાને એ અપીલ કરે છે કે આ વખતે કોઈ એ દેશી કે ઇંગ્લિશ દારૂ માગવો નહીં. અમે ચૂંટણીમાં દારૂ નહીં પીવડાવીએ, મત મળે કે ના મળે પરંતુ દારૂ એ ક્યારેય પણ જનતાને આપવામાં નહીં આવે. અમે બંને પક્ષના નેતાઓએ સાથે નિર્ણય લીધો છે. આ વિડીયો વાયરલ થયા બાદ આ બંને નેતાઓની, બંને પક્ષના ઉમેદવારોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. અલ્પેશ ઠાકોર જેઓ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય છે, તેમની વિચારધારા સાથે આગળ વધ્યા છે આવી વાત કરી છે. આવો પહેલા આપણે વિડીયો જોઈએ, જે વાયરલ વિડીયોની અંદર તે બંને ઉમેદવારો એ દારૂ ન માગવાની અપીલ કરી રહ્યા છે અને ત્યારબાદ આ બંને પક્ષના ઉમેદવારોએ શું ખુલાસો કર્યો એ વિડીયો પણ જોવો અને ત્યારબાદ એમની પ્રતિક્રિયા પણ સાંભળો. અમારા ઓવરસેટ 27 સીટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેગા થઈને તો એક નિર્ણય લેવામાં આવ્યો વ્યસન મુક્તિ બાબતે. અને સમાજના ભાજપના 10 આગેવાનો, કોંગ્રેસના 10 આગેવાનો ભેગા થઈને એ નિર્ણય લેવા માતા કુળદેવીની સોગંદ કરી કે દારૂનું વ્યસન અને દારૂ વેચવો નહીં આ ઇલેક્શનમાં, આ નહીં ગમે તે ઇલેક્શનમાં. અને એનો મેસેજ અમે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાથી વાયરલ કર્યો. હવે ગુજરાત અને બધાએ આ મેસેજ ફરતો કર્યો. જય માતાજી, મારું નામ ભાગ્યવતીબેન ગોવિંદજી ઠાકોર છે. હું 27 સીટ ઉવારસદથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર છું. અને અમારે કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો ભેગા થઈને આ દારૂનું ખાસ નિર્ણય લીધું છે કે આ ચૂંટણીમાં ગમે તે પ્રકારનો દારૂ નથી વેચાતો. ઉવારસદ જિલ્લા પંચાયત જે ચૂંટણીના ચાલી રહી છે એના વિશે અમે બંને પક્ષના જે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર ભેગા થઈને આ માન્ય અમારા અલ્પેશભાઈના જે વિચારો હતા નશાબંધીના એના અનુલક્ષીએ અમે બંને ઉમેદવારો ભેગા થઈ અને ઇંગ્લિશ કે દેશી દારૂનો કોઈએ ઉપયોગ કરવો નહીં, કોઈ વોટરને આપવો નહીં એવો નિર્ણય લીધેલો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.